તો રાજકોટમાં એફઆરસી કમિટી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। એનએસયુઆઈ દ્વારા કચેરી બહાર વિરોધ કરાયો। ચેરમેન વગરની કમિટીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો। એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ન થતા વિરોધ કરવામાં આવ્યો। તો છેલ્લા 6 મહિના જેટલો સમય થઈ ગયો, હજુ સુધી એફઆરસીના જે નિમણૂક છે તેમાં બાકી છે। છેલ્લા ઘણા સમયથી રજૂઆતો અનેક કરવામાં આવી છે, તો હજુ સુધી આ નિમણૂક ન કરવામાં આવતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। એનએસયુઆઈ દ્વારા આ વિરોધ કરાયો। તો રાજકોટમાં એફઆરસી કમિટી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। છેલ્લા ઘણા સમયથી ચેરમેનની નિમણૂક કરવામાં નથી આવી। અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે કે ચેરમેનની તાત્કાલિક નિમણૂક પણ કરવામાં આવે, જેના કારણે જે અટકેલા કામ છે એ બધા થઈ જાય, પરંતુ હજુ સુધી નિમણૂક ન કરાતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, છેલ્લા 6 મહિના જેટલો સમય થઈ ગયો, ચેરમેનની નિમણૂક હજુ પણ નથી કરાઈ, જેના કારણે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। ભાવિની, રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 5000 કરતાં વધુ ખાનગી શાળાઓ છે તેના ફીનું જે નિયમન કરે છે એફઆરસી કમિટીના ચેરમેને 6 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું। હજુ સુધી ચેરમેનની નિમણૂક થઈ નથી, તેના કારણે લગભગ 1500 કરતાં વધુ જે સ્કૂલો છે તેમની ફી છે તે રેગ્યુલાઇઝ નથી થઈ શકી। અનેક સ્કૂલોએ ફી વધારો માંગ્યો હતો, પરંતુ તેના ઉપર કોઈ નિર્ણય નથી લેવાયો। લાખો વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, એમનો સૌથી મોટો પ્રશ્ન છે કે જો ચેરમેનની નિમણૂક થાય તો આવી સ્કૂલો છે એમની ફી અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે। આપણી સાથે કોંગ્રેસના આગેવાન છે રણજીતભાઈ, શું કહેશો? ચેરમેન જ નથી અને ફીની કોઈ નક્કી જ નથી થઈ શકતું કે ફી કેટલી? કપડા સીવડાવ્યા હોય, શર્ટ સીવડાવ્યો હોય ને બટન ન હોય તો શું કામ? આ એફઆરસી આખા સૌરાષ્ટ્રના 11 થી 12 જિલ્લાઓને લાગતી, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને લાગતી એફઆરસી છે। સ્કૂલ નિયમન ફી રેગ્યુલર કમિટી છે, એમાં નિવૃત્ત જજ હોય તે ચેરમેન હોય છે, બાકીના સદસ્યો હોય છે, સ્કૂલ સંચાલકોથી માંડી અને અમુક જે લોકોની નિમણૂક કરી। પરંતુ 2016માં ચાલુ થયેલી આ એફઆરસી ફી રેગ્યુલર નિયમની આજે નિવૃત્ત જજ હતા એને રાજીનામું આપી દીધું છે। ડિસેમ્બરથી કોઈ પ્રકારે કોઈની નિમણૂક કરવામાં નથી આવી। આજે જોવો તમે રાજકોટ જિલ્લાની અંદર કે સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ સ્કૂલ પોતાની રીતે જાહેર કરી દે છે, ફી 20-25% વધારો પણ કરી દે છે, ત્યારે આજ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ બેસણું રાખવામાં આવ્યું। બિલકુલ, અહીંયા આપ જોઈ શકો છો કે ઉઠમણું કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ પૈસા અહીંયા ધરવામાં આવ્યા છે। ફીને લઈને અનોખો વિરોધ છે। એફઆરસી કમિટીના ચેરમેન અને આખી કમિટી છે તેને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે એમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી ચેરમેનની નિમણૂક ના થાય, રોહિત શું કહીશ? જે પ્રકારે ચેરમેન નથી, જનક બાબત કહેવાય। સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી ફી રેગ્યુલેશન કમિટીની જે ઓફિસ છે ત્યાં 6 માસથી ચેરમેન જ નથી। ચેરમેન વગર એક પણ જાતની કોઈ સ્કૂલની મિટિંગ થઈ જ ન શકે। હવે તમે સમજી શકો કે ડ્રાઈવર વગરની ગાડી કઈ રીતના ચાલી શકે। જે પ્રકારે અહીંયા 6 મહિનાથી નિમણૂક નથી થઈ ચેરમેનની, તો આ 500 કરતાં વધુ સ્કૂલોની ફીને લઈને કોઈ નિર્ણય લેવાયો છે કે વસૂલાઈ છે બધા? અરે નવાઈ અને દુઃખદ બાબત એ કે 6000 સ્કૂલોની ફી અહીંયાની કચેરી 6 જણા નક્કી કરે, એમાં એક જણો નથી। હવે તમે વિચારી લ્યો 6 જણા 6000 સ્કૂલોની કઈ રીતના બધી ઓડિટિંગ કરે? એટલે ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓને ખટાવવા માટે રાજ્ય સરકાર જાણી જોઈએ અને ચેરમેનની નિયુક્તિ નથી કરતી। જાણી જોઈએ